સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટે શાળામાં જ અભ્યાસ કરતી ધોરણ 1ની 6 વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। બાદમાં તેની હત્યા કરી નાખી હતી। પોલીસ તપાસમાં હાલ આરોપીએ ગુનો કબૂલ કર્યો હતો અને આ આચાર્યને શિક્ષણ વિભાગે હાલ સસ્પેન્ડ કરી દીધો છે। જોકે હવે મળતી માહિતી મુજબ દુષ્કર્મી અને હત્યારો આચાર્ય ભાજપ, આરએસએસ અને વીએચપીનો કાર્યકર હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે। તોરણી પ્રાથમિક શાળાનો હત્યારો આચાર્ય ગોવિંદ નટ ભાજપ, આરએસએસ અને વીએચપી સાથે સંકળાયેલો હોવાનું હાલ સામે આવ્યું છે। કોંગ્રેસે આ મામલે પત્રકાર પરિષદ કરીને ગોવિંદ નટના ભાજપ, આરએસએસ અને વીએચપીના કાર્યક્રમના ફોટો જાહેર કર્યા છે। એક ફોટોમાં ગોવિંદ નટ ભાજપ નેતા તેમજ રાજ્યના પૂર્વ મંત્રી અર્જુનસિંહ સાથે ભાજપની એક બેઠકમાં હોવાનું દેખાઈ આવે છે। ચૂંટણીમાં પણ ગોવિંદ નટ ભાજપનું કામ કરતો હતો। આ ફોટો પરથી જાણી શકાય છે કે ગોવિંદ નટ ભાજપમાં કેટલા ઉચ્ચ હોદ્દા પર હશે કે મંત્રી સાથે એક સોફામાં બેસી શકે છે। બીજા ફોટામાં ગોવિંદ નટ વિશ્વ હિન્દુ પરિષદની એક કાર્યશાળામાં અને ત્રીજા ફોટામાં આરએસએસની એક શિબિર અથવા વર્ગમાં સંઘની ખાખી ચડ્ડીમાં દેખાઈ રહ્યો છે। આમાં આરોપી ભાજપની માતૃ સંસ્થા આરએસએસ અને ભાજપની ભગીની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલો છે। દુષ્કર્મ પ્રયાસ અને હત્યાને લઈ આરોપી આચાર્ય ગોવિંદ નટ સામે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે। ત્યારે લીમખેડા બાર એસોસિએશને ગોવિંદ નટનો કેસ ન લડવાનો નિર્ણય કર્યો છે। લીમખેડાનો એક પણ વકીલ નરાધમ આચાર્ય ગોવિંદ નટનો કેસ નહીં લડે તેવો નિર્ણય કરવામાં આવે છે। તો આ હતી અત્યારની અપડેટ। વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા રહો।